હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવવાની છે ઇન્સ્ટન્ટ બટેટાની વેફર. તો વેફર બનાવવા માટે અહીં મેં 4 નંગ નાની સાઇઝના બટેકા લઈ લીધા છે. તેને આવી રીતના છાલ ઉતારી લીધી છે. હવે આપણે મશીનથી આવી રીતના વેફર છે તે આપણે પાડી લઈશું. મશીનમાં વેફર પાડવાથી વેફર છે તે બધી એક જ સરખી બનીને તૈયાર થાય છે. હવે એક બર્તનમાં પાણી લઈ લીધું છે. તેમાં 2 થી 3 વાર પાણીથી ધોઈને આવી રીતના કોટનના કાપડ ઉપર સૂકવી દઈશું. હવે આપણે 1 ચમચી મીઠું એડ કરીને પાણી એડ કરીને તેમાં મીઠું ઓગાળીને તૈયાર કરી લઈશું. ચટપટી વેફર બનાવવા માટે અહીં મેં અડધી ચમચી સંચળ, અડધી ચમચી કાળા મરી અને 1 ચમચી લાલ પાવડર મિક્સ કરીને મસાલો છે તે એકદમ સ્પાઇસી બનાવી લીધો છે. હવે વેફર આપણી કોટનના કાપડ ઉપર સારી રીતના સુકાઈ ગઈ છે. તેને તેલમાં ફ્રાય કરી લઈશું અને ઉપરથી આવી રીતના મીઠાનું પાણી એડ કરી દઈશું. બ્રાઉન થાય ત્યાં સુધી વેફર તળી લઈશું. તો એકદમ ક્રન્ચી આપણી બટેકાની વેફર ઇન્સ્ટન્ટ બનીને તૈયાર છે.